નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 19 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે ફરી એકવાર ઇમિગ્રેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય અમેરિકામાં વિઝા ઓવરસ્ટે કરીને રહેતો હોય, આશ્રય અરજી પેન્ડિંગ હોય અથવા કોઈ પણ પ્રકારના અનિશ્ચિત ઇમિગ્રેશન સ્ટેટસમાં હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી હવે વધુ ઝડપી, વધુ આક્રમક અને વધુ વ્યાપક બની રહી છે. જુલાઈ 2026ના શરૂઆતમાં માત્ર 12 દિવસમાં જ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડનો નવો રેકોર્ડ નોંધાયો છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ આ 12 દિવસ દરમિયાન દરરોજ સરેરાશ 1400 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન સતત 12 દિવસ સુધી આટલા મોટા પ્રમાણમાં ધરપકડ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના હોવાનું કહેવાય રહ્યું છે. આ આંકડાઓ માત્ર એક નંબર નથી, પરંતુ તે દર્શાવે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં હવે એક નવો તબક્કો શરૂ થઈ ગયો છે. આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ દ્વારા અમેરિકન કોંગ્રેસ સાથે શેર કરાયેલા આંકડા પણ આ જ દિશામાં ઇશારો કરે છે કે મિડ ટર્મ ચૂંટણીઓ નજીક આવતા જ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકાના અનેક રાજ્યોમાં દરોડા, ટ્રાફિક સ્ટોપ, વર્કપ્લેસ ઓપરેશન અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી સતત વધી રહી છે. ખાસ કરીને એવા લોકો સામે કાર્યવાહી વધુ તેજ બની છે જેમની પાસે કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ નથી અથવા જેમના સામે પહેલેથી જ ડિપોર્ટેશનના આદેશ છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસે પણ માસ ડિપોર્ટેશન અભિયાનને વધુ વેગ આપવા માટે સંબંધિત એજન્સીઓ પર દબાણ વધાર્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર વર્ષ 2026 દરમિયાન અંદાજે 10 લાખ લોકોને દેશ નિકાલ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હાંસલ કરવા પ્રયત્ન કરી રહ્યું છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે આઈસના એજન્ટો વધારાની શિફ્ટમાં કામ કરી રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં ઓવરટાઇમ પણ કરી રહ્યા છે. જૂન 2026 દરમિયાન લગભગ 39,500 લોકોને પકડીને ડિટેન્શન સેન્ટરોમાં મોકલવામાં આવ્યા હતા, જે ડિસેમ્બર 2025ના અગાઉના રેકોર્ડ કરતાં પણ વધુ હતો. હવે જુલાઈના પહેલા 12 દિવસમાં જ ધરપકડોની જે ઝડપ જોવા મળી રહી છે, તેને જોતા વિશ્લેષકોનું માનવું છે કે જૂનનો રેકોર્ડ પણ જુલાઈમાં તૂટી શકે છે. જો છેલ્લા 7 મહિનાની દૈનિક ધરપકડોની સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે કાર્યવાહી સતત બદલાતી રહી છે, પરંતુ છેલ્લા 2 મહિનામાં તેમાં ભારે વધારો થયો છે. જાન્યુઆરીમાં દરરોજ સરેરાશ 1,164 લોકોની ધરપકડ થઈ હતી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં આ આંકડો 1,025 સુધી ઘટ્યો. માર્ચમાં તે 954 રહ્યો, એપ્રિલમાં ફરી વધીને 1,002 થયો અને મે મહિનામાં થોડો ઘટાડો નોંધાયો. પરંતુ જૂનમાં ફરી એકવાર ઝડપ વધી અને દૈનિક સરેરાશ 1,319 લોકો સુધી પહોંચી ગઈ. હવે જુલાઈના પહેલા 12 દિવસમાં આ આંકડો વધીને 1,433 થઈ ગયો છે. જો આ જ ગતિ યથાવત રહે તો સમગ્ર જુલાઈ મહિનામાં અંદાજે 44,000 જેટલા લોકોની ધરપકડ થઈ શકે છે. કેટલાક દિવસોમાં તો 2,000 થી વધુ લોકોની ધરપકડ થયાના દાવા પણ કરવામાં આવ્યા છે. વર્ષ 2025ની સરખામણીમાં વર્ષ 2026ના પ્રથમ 7 મહિનાના આંકડા વધુ ચોંકાવનારા છે. ધરપકડોમાં લગભગ 40% જેટલો વધારો નોંધાયો છે. ઘણા નિષ્ણાતો તેને સાયલેન્ટ માસ ડિપોર્ટેશન તરીકે વર્ણવી રહ્યા છે, કારણ કે આ વખતે અગાઉની જેમ મોટા રાજકીય હોબાળા વગર જ સતત કાર્યવાહી થઈ રહી છે અને હજારો લોકો કસ્ટડીમાં જઈ રહ્યા છે. ગયા વર્ષે વ્હાઇટ હાઉસે આઈસને દરરોજ 3,000 લોકોની ધરપકડ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે હાંસલ થઈ શક્યો નહોતો. હવે એજન્સીમાં લગભગ 10,000 નવા કર્મચારીઓ અને એજન્ટોની ભરતી બાદ કામગીરીનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. હાલ એજન્સી રોજના આશરે 2,000 લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને તેના માટે મેદાનમાં કાર્યવાહી પણ વધુ આક્રમક બનાવવામાં આવી છે. સૌથી મોટો ફેરફાર કાર્યવાહી કરવાની પદ્ધતિમાં જોવા મળી રહ્યો છે. અગાઉ સ્થાનિક પોલીસ અન્ય ગુનામાં કોઈ વ્યક્તિને પકડતી ત્યારે આઈસ તેની કસ્ટડી લેતી હતી. હવે ઘણા વિસ્તારોમાં આઈસના અધિકારીઓ જાતે જ ટ્રાફિક સ્ટોપ કરી રહ્યા છે, કામના સ્થળોએ દરોડા પાડી રહ્યા છે અને સીધા જ શંકાસ્પદ ઇમિગ્રન્ટ્સને કસ્ટડીમાં લઈ રહ્યા છે.
જેના કારણે કાયદેસર દસ્તાવેજો વગર રહેતા લોકોમાં ભારે ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ કેટલાક કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો પાસે કોઈ કાનૂની રાહત મેળવવાની તક છે તેમણે વિલંબ કર્યા વગર ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે હાલની કાર્યવાહી દરમિયાન નાના ભૂલચૂક પણ ગંભીર પરિણામ લાવી શકે છે. આ સમગ્ર અભિયાન દરમિયાન કેટલીક દુઃખદ ઘટનાઓ પણ સામે આવી છે. જુલાઈ મહિનામાં માત્ર 6 દિવસના ગાળામાં ટેક્સાસ અને મેઇન રાજ્યમાં ટ્રાફિક સ્ટોપ દરમિયાન થયેલી ગોળીબારમાં 2 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલ મુજબ આ બંને લોકો સામે કોઈ સક્રિય વોરંટ ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જો કે આ બંને બનાવોની તપાસ અલગ અલગ સ્તરે ચાલી રહી છે. ફ્લોરિડામાં પણ એક દુઃખદ ઘટના બની હતી, જેમાં એક ઇમિગ્રન્ટ ધરપકડથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકારની ઘટનાઓ પછી કાર્યવાહી દરમિયાન બળ પ્રયોગ, સુરક્ષા નિયમો અને એજન્ટોની જવાબદારી અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. માનવ અધિકાર સંગઠનો પણ આવા બનાવોની સ્વતંત્ર તપાસની માંગ કરી રહ્યા છે. ડિપોર્ટેશનની ગતિ વધારવા માટે સરકાર નવા આયોજન પણ કરી રહી છે. વર્ષ 2026માં અત્યાર સુધી કુલ કેટલા લોકોને અમેરિકાની બહાર મોકલવામાં આવ્યા તેની સત્તાવાર સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના સેક્રેટરીના દાવા મુજબ હાલમાં દરરોજ 3000થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આઈસ પોતાની સમર્પિત એરલાઇન શરૂ કરવા અંગે પણ વિચાર કરી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઉપરાંત વધુ લોકોને રાખી શકાય તે માટે ડિટેન્શન સેન્ટરોની ક્ષમતા વધારવાની કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે. નવા બેડ ઉમેરવા, વધારાના સેન્ટરો તૈયાર કરવા અને લોજિસ્ટિક્સ સુધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે બીજી તરફ ડિટેન્શન સેન્ટરોની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં ટેક્સાસના એક ડિટેન્શન સેન્ટરમાં કેદીઓને મારપીટ અને અમાનવીય વર્તનનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સંબંધિત અધિકારીઓએ તમામ આરોપોને સ્વીકાર્યા નથી અને કેટલીક ફરિયાદોની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. છતાં માનવ અધિકાર સંગઠનો પારદર્શક તપાસ અને સુધારાની માંગ કરી રહ્યા છે. કોલોરાડોમાં પણ એક ઘટના ભારે ચર્ચામાં રહી હતી. ત્યાં એક ડિટેન્શન સેન્ટરની બહાર ઇમિગ્રન્ટ્સના સમર્થનમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ દરમિયાન જેલની સુરક્ષા માટે તૈનાત એક ખાનગી સુરક્ષા કંપનીના ગાર્ડ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ એક મહિલાને ગોળી વાગ્યાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાએ ખાનગી સુરક્ષા કંપનીઓની ભૂમિકા, વિરોધ પ્રદર્શન દરમિયાન બળ પ્રયોગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. હવે અમેરિકામાં ઇમિગ્રેશન નીતિ માત્ર રાજકીય ચર્ચાનો વિષય નથી રહી, પરંતુ લાખો પરિવારોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલો મુદ્દો બની ગઈ છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમુદાય માટે આ સમય વધુ સાવચેતી રાખવાનો છે. જો કોઈ વ્યક્તિનું વિઝા સ્ટેટસ સમાપ્ત થઈ ગયું હોય, ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય, કોર્ટની તારીખ આવી રહી હોય અથવા કોઈ પણ પ્રકારની કાનૂની પ્રક્રિયા ચાલુ હોય, તો તમામ દસ્તાવેજો અપડેટ રાખવા, કોર્ટની સુનાવણી ક્યારેય ન ચૂકવી અને યોગ્ય ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કોઈ પણ અફવા, સોશિયલ મીડિયા પોસ્ટ અથવા અધૂરી માહિતીના આધારે નિર્ણય લેવાના બદલે સત્તાવાર માહિતી અને કાનૂની માર્ગદર્શન પર જ વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે હાલના આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન અમલીકરણ હવે પહેલા કરતા વધુ ઝડપી, વધુ વ્યાપક અને વધુ કડક બન્યું છે અને આવનારા મહિનાઓમાં આ અભિયાન વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના ઇમિગ્રેશન સ્ટેટસ અંગે સજાગ રહેવું, કાયદાનું પાલન કરવું અને જરૂરી હોય ત્યાં સમયસર યોગ્ય કાનૂની મદદ લેવી એ જ સૌથી સમજદારીભર્યું પગલું સાબિત થઈ શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ન્યુયોર્કમાં એક 28 વર્ષીય ભારતીય મૂળના યુવક પર 19 વર્ષની યુવતીનું અપહરણ, સતત પીછો કરવો, જાનથી મારી નાખવાની ધમકીઓ આપવી અને કોર્ટના પ્રોટેક્શન ઓર્ડરનો વારંવાર ભંગ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં મહિલાઓની સુરક્ષા, સ્ટોકિંગ જેવા ગુનાઓ અને કોર્ટ દ્વારા આપવામાં આવતા પ્રોટેક્શન ઓર્ડરની અસરકારકતા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ બલરાજ સિંઘ તરીકે થઈ છે, જે ન્યુયોર્કના ક્વીન્સ વિસ્તારમાં આવેલા રિચમન્ડ હિલનો રહેવાસી છે.
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ બલરાજસિંહ લગભગ 1 વર્ષથી વધુ સમયથી 19 વર્ષની યુવતીને ઓળખતો હતો. જો કે બંને વચ્ચેના સંબંધોમાં વિખવાદ સર્જાતા યુવતીએ પોતાની સુરક્ષા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ સક્રિય પ્રોટેક્શન ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. આ ઓર્ડર મુજબ બલરાજસિંહ યુવતીનો કોઈ પણ પ્રકારનો સીધો કે આડકતરો સંપર્ક કરી શકતો નહોતો, પરંતુ પોલીસે આરોપ મૂક્યો છે કે કોર્ટના આદેશ હોવા છતાં આરોપીએ કાયદાની અવગણના કરી અને સતત યુવતીનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર જૂન મહિનાના મધ્યથી લઈને જુલાઈ મહિનાની શરૂઆત સુધી આરોપીએ વારંવાર ફોન, મેસેજ અને અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા યુવતીનો સંપર્ક કર્યો હતો. એટલું જ નહીં, તેણે યુવતી અને તેના પરિવારને ગંભીર પરિણામોની ધમકીઓ પણ આપી હતી. તપાસમાં જણાવાયું છે કે આરોપીએ અનેક વખત એવી ભાષાનો ઉપયોગ કર્યો હતો જેનાથી યુવતી સતત ભયના માહોલમાં જીવવા મજબૂર બની ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આ કેસ માત્ર સ્ટોકિંગનો નહોતો, પરંતુ તેમાં સતત માનસિક ત્રાસ, ધમકીઓ અને કોર્ટના આદેશનો ભંગ પણ સામેલ હતો. અમેરિકામાં આવા પ્રકારના કેસોને ખૂબ ગંભીરતાથી જોવામાં આવે છે, કારણ કે ઘણા ડોમેસ્ટિક વાયોલન્સના કેસોમાં શરૂઆત સ્ટોકિંગ અને ધમકીઓથી જ થતી હોય છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર ઘટનાએ સૌથી ગંભીર વળાંક ત્યારે લીધો જ્યારે આરોપીએ યુવતીને 6 જુલાઈના રોજ વુડબરી વિસ્તારમાં મળવા માટે દબાણ કર્યું. કોર્ટના દસ્તાવેજો મુજબ આરોપીએ યુવતીને એવી ધમકી આપી હતી કે જો તે તેને મળવા નહીં આવે તો તેના માટે પરિણામો ખૂબ ખરાબ રહેશે. દસ્તાવેજોમાં નોંધાયેલી એક ધમકી ખાસ કરીને તપાસકર્તાઓને ગંભીર લાગી હતી, જેમાં આરોપીએ કહ્યું હોવાનું જણાવાયું છે કે હું તને નારંગીની જેમ કાપી નાખીશ. આ પ્રકારની ધમકી બાદ યુવતી માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ પોતાના પરિવાર માટે પણ ખૂબ ડરી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ યુવતીને લાગ્યું હતું કે જો તે આરોપીને નહીં મળે તો કદાચ તેના પરિવારને નુકસાન પહોંચાડી શકાય. પરિવારની સુરક્ષાની ચિંતાને કારણે યુવતી આખરે તેને મળવા માટે તૈયાર થઈ ગઈ. પોલીસના આરોપો અનુસાર યુવતી જ્યારે આરોપીની કારમાં બેસી ત્યારે પરિસ્થિતિ તરત જ બદલાઈ ગઈ. કારમાં બેઠા બાદ બલરાજસિંહે તેના ચહેરા પર વારંવાર પ્રહાર કર્યા અને તેને બહાર નીકળવાની કોઈ તક આપી જ નહીં. તપાસમાં જણાવાયું છે કે યુવતીને શારીરિક રીતે કાબૂમાં રાખવા માટે આરોપીએ બળનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેણે યુવતીને વધુ ડરાવવા માટે બોક્સ કટર નામનું ધારદાર સાધન બતાવ્યું. પોલીસે જણાવ્યું કે આ હથિયાર બતાવીને આરોપીએ યુવતીને સંપૂર્ણ રીતે ભયભીત કરી દીધી હતી. ત્યારબાદ તે યુવતીને પોતાની સાથે હન્ટિંગ્ટન વિસ્તારમાં આવેલી એબી મોટર ઇન નામની મોટેલમાં લઈ ગયો. પોલીસના જણાવ્યા મુજબ ત્યાં પહોંચ્યા બાદ આરોપીએ યુવતીને કહ્યું કે હવે તે ક્યારેય પોતાના ઘરે પાછી જઈ શકશે નહીં. આ શબ્દોએ યુવતીના ભયને અનેક ગણો વધારી દીધો હતો, પરંતુ આ સમગ્ર ઘટનામાં યુવતીએ અસાધારણ હિંમત અને સમજદારી બતાવી. પોલીસના જણાવ્યા મુજબ મોટેલમાં હોવા છતાં યુવતીએ યોગ્ય તકની રાહ જોઈ. જ્યારે આરોપીનું ધ્યાન થોડા સમય માટે બીજી તરફ ગયું, ત્યારે યુવતીએ ગુપ્ત રીતે પોતાના ફોનનો ઉપયોગ કરીને અમેરિકાના ઇમરજન્સી નંબર 911 પર કોલ કર્યો. તેણે પોલીસને પોતાની સ્થિતિ વિશે શક્ય તેટલી માહિતી આપી. આ કોલ દરમિયાન તેણે પોતાની સુરક્ષા જોખમમાં ન આવે તે રીતે વાત કરી હતી. પોલીસ માટે આ ફોન કોલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે તેનાથી તપાસકર્તાઓને યુવતી ક્યાં છે તેની ચોક્કસ માહિતી મળી ગઈ. 911 કોલ મળતા જ સ્થાનિક પોલીસ અને અન્ય ઇમરજન્સી એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ. તપાસકર્તાઓએ કોલના આધારે લોકેશન ટ્રેસ કર્યું અને ઝડપથી હન્ટિંગ્ટન સ્થિત એબી મોટર ઇન સુધી પહોંચ્યા. પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર ઓપરેશન ખૂબ જ સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવ્યું, જેથી યુવતીને કોઈ નુકસાન ન થાય. અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ કોઈ પણ પ્રકારના હોબાળા કે અથડામણ વિના યુવતીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા. ત્યારબાદ બલરાજસિંહની પણ સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ યુવતીને સમયસર બચાવી લેવાતા વધુ ગંભીર ઘટના બનતી અટકાવી શકાઈ. બાદમાં યુવતીને જરૂરી તબીબી તપાસ અને સહાય માટે હોસ્પિટલ તેમજ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. હાલ આ સમગ્ર કેસની તપાસ નાસો કાઉન્ટી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સામે અનેક ગંભીર ફોજદારી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં સેકન્ડ ડિગ્રી કિડનેપિંગ એટલે કે અપહરણનો આરોપ સૌથી ગંભીર માનવામાં આવે છે. ઉપરાંત ફર્સ્ટ ડિગ્રી અનલોફુલ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે ગેરકાયદેસર રીતે વ્યક્તિને કેદમાં રાખવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. કોર્ટના પ્રોટેક્શન ઓર્ડરનો ભંગ કરવા બદલ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની 3 અલગ અલગ કલમો લાગુ કરવામાં આવી છે,
સાથે જ ગંભીર સતામણી બદલ એગ્રેવેટેડ હેરેસમેન્ટના 3 આરોપો, મેનેજિંગ એટલે કે ધમકાવવાનો આરોપ અને સામાન્ય હેરેસમેન્ટના આરોપો પણ નોંધવામાં આવ્યા છે. અમેરિકામાં આ પ્રકારના ગુનાઓને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે અને જો આરોપો સાબિત થાય તો લાંબી કેદ સહિતની કડક સજા થઈ શકે છે. આરોપીને બાદમાં હેમ્પસ્ટેડ સ્થિત ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં બલરાજસિંઘે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા અને પોતે નિર્દોષ હોવાની અરજી કરી. એટલે કે હાલ આ કેસમાં આરોપો માત્ર આરોપના તબક્કે છે અને અંતિમ નિર્ણય કોર્ટમાં રજૂ થતા પુરાવા, સાક્ષીઓ અને કાયદાકીય દલીલોના આધારે લેવામાં આવશે. અમેરિકાની ન્યાય પ્રણાલી મુજબ કોઈ પણ વ્યક્તિને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તે કાયદાકીય રીતે નિર્દોષ માનવામાં આવે છે. તેથી હવે સમગ્ર કેસમાં આગામી સુનાવણીઓ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આ કેસે ફરી એકવાર એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ સામે પ્રોટેક્શન ઓર્ડર જારી કરવામાં આવે છે ત્યારે તેનું કડક પાલન કરાવવું કેટલું જરૂરી છે. કોર્ટનો પ્રોટેક્શન ઓર્ડર કોઈ સામાન્ય કાગળ નથી, પરંતુ તે સંભવિત જોખમથી વ્યક્તિની સુરક્ષા માટે આપવામાં આવતો કાયદાકીય આદેશ છે. જો કોઈ વ્યક્તિ તેનો ભંગ કરે તો તેને ગંભીર ગુના તરીકે જોવામાં આવે છે. કાયદા નિષ્ણાતોનું માનવું છે કે આવા કેસોમાં પ્રારંભિક ધમકીઓને પણ હળવાશથી લેવી જોઈએ નહીં, કારણ કે ઘણી વખત સ્ટોકિંગ અને સતત હેરાનગતિ બાદ ગંભીર ગુનાઓ બનતા હોય છે. સાથે જ આ ઘટના અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી સમાજ માટે પણ એક મહત્વનો સંદેશ આપે છે. જો કોઈ વ્યક્તિ સતત ધમકીઓ આપે, પીછો કરે અથવા કોર્ટના આદેશનો ભંગ કરે તો તેની જાણ તાત્કાલિક પોલીસને કરવી જોઈએ. જોખમની સ્થિતિમાં 911 જેવી ઇમરજન્સી સેવા જીવન બચાવી શકે છે. આ કેસમાં પણ યુવતીએ ભારે ભય અને કેદ જેવી પરિસ્થિતિમાં હોવા છતાં હિંમત દાખવી અને યોગ્ય સમયે 911 પર ફોન કર્યો. તેની આ સમજદારી અને પોલીસની ઝડપી કાર્યવાહીથી તેનું જીવન સુરક્ષિત રહી શક્યું. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. તપાસકર્તાઓ તમામ ડિજિટલ પુરાવા, ફોન રેકોર્ડ, મેસેજ, સર્વેલન્સ ફૂટેજ અને અન્ય સાક્ષીઓના નિવેદનો એકત્ર કરી રહ્યા છે. આગામી દિવસોમાં કોર્ટમાં વધુ સુનાવણીઓ યોજાશે અને ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે આરોપો કેટલા પ્રમાણમાં સાબિત થાય છે. પરંતુ અત્યાર સુધી સામે આવેલી વિગતો અમેરિકામાં મહિલાઓની સુરક્ષા, સ્ટોકિંગ સામેની કાનૂની કાર્યવાહી અને ઇમરજન્સી સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકાનું એક ગંભીર ઉદાહરણ બની છે. આ સમગ્ર કેસ પર હવે સમગ્ર અમેરિકાની નજર છે અને કોર્ટના આગામી નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા લાખો ઇમિગ્રન્ટ્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હવે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા કેટલાક અરજદારો પાસેથી $1 લાખ એટલે કે લગભગ $1 લાખનો બોન્ડ લેવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. જો આ દરખાસ્તને આખરી મંજૂરી મળી જાય તો અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસમાં આ સૌથી કડક અને સૌથી મોંઘા નિયમોમાંથી એક બની શકે છે. ખાસ કરીને ભારત સહિત એવા દેશોના લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે જેઓ રોજગાર, પરિવાર અથવા અન્ય કાયદેસરના રસ્તે અમેરિકામાં કાયમી વસવાટ મેળવવા માંગે છે. હાલમાં આ યોજના માત્ર વિચારણા હેઠળ છે અને હજી સુધી કોઈ અંતિમ નિયમ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ અમેરિકાના અગ્રણી અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ બાદ સમગ્ર ઇમિગ્રેશન સમુદાયમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આ બોન્ડ ખાસ કરીને એવા લોકો માટે હોઈ શકે છે જેઓ કોન્સ્યુલર પ્રોસેસિંગ દ્વારા એટલે કે પોતાના દેશમાંથી અમેરિકન દૂતાવાસ મારફતે ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. જો કે સરકાર હજી સુધી એ સ્પષ્ટ કરી શકી નથી કે કયા દેશના લોકો પર આ નિયમ લાગુ પડશે, કયા માપદંડોના આધારે બોન્ડ નક્કી થશે અથવા તે ક્યારેથી અમલમાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોન્ડની રકમ અલગ હોઈ શકે છે અને $1 લાખ મહત્તમ મર્યાદા તરીકે પણ રાખવામાં આવી શકે છે. બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્ર છેલ્લા કેટલાક મહિનાથી કાયદેસરના ઇમિગ્રેશનના નિયમોને પણ વધુ કડક બનાવી રહ્યું છે. નેચરલાઇઝેશન માટેની ફીમાં વધારો, ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં વધારાની ચકાસણી અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કડક કાર્યવાહી જેવા અનેક નિર્ણયો પહેલાથી લેવામાં આવી ચૂક્યા છે. ગત મહિને જ USCISના અધિકારીઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અમેરિકાની અંદર રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરનારા મોટાભાગના લોકોને પણ શક્ય હોય ત્યાં સુધી કોન્સ્યુલર પ્રોસેસિંગ તરફ મોકલવામાં આવે. આ નિર્ણયનો અર્થ એ છે કે ઘણા અરજદારોને પોતાનો કેસ પૂર્ણ કરવા માટે
પોતાના દેશમાં પાછા જઈ અમેરિકન દૂતાવાસમાં ઇન્ટરવ્યૂ આપવો પડી શકે છે. હવે જો નવા બોન્ડનો નિયમ પણ આવી જાય તો આવા અરજદારો માટે આર્થિક બોજો અનેક ગણો વધી શકે છે. ટ્રમ્પ સરકારનો મુખ્ય ભાર એ વાત પર છે કે અમેરિકામાં આવનારા લોકો સરકાર પર બોજ ન બને. સરકારનું કહેવું છે કે જે લોકો સરકારી સહાય, વેલફેર પ્રોગ્રામ અથવા જાહેર નાણાં પર નિર્ભર રહેવાની શક્યતા ધરાવે છે તેમને ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે. જો કોઈ અરજદારે ભૂતકાળમાં સરકારી યોજનાઓનો લાભ લીધો હોય અથવા ભવિષ્યમાં જાહેર સહાય પર આધારિત રહેવાની શક્યતા હોય તો તેની અરજી પર નકારાત્મક અસર પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં અરજી નામંજૂર પણ થઈ શકે છે. સૂત્રોનું માનવું છે કે અમેરિકા સરકાર પાસે વિવિધ દેશોના ગ્રીન કાર્ડ ધારકો દ્વારા સરકારી યોજનાઓના ઉપયોગ અંગેનો વિશાળ ડેટા ઉપલબ્ધ છે. જો કોઈ ચોક્કસ દેશના અરજદારોમાં જાહેર સહાય લેવાનું પ્રમાણ વધારે જોવા મળે તો એવા દેશોના લોકો પાસેથી બોન્ડ માંગવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. જો કે આ બાબત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. બોન્ડની ચૂકવણીની પ્રક્રિયા પણ ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ જો મુખ્ય અરજદાર પાસે $1,00,000 ભરવાની ક્ષમતા ન હોય તો તેના પરિવારના સભ્યો અથવા સ્પોન્સર પણ આ રકમ જમા કરાવી શકે છે. આ બોન્ડ સરકાર પાસે સુરક્ષા જમા તરીકે રહેશે. જો અરજદાર અમેરિકામાં સફળતાપૂર્વક વસવાટ કરે, નિયમોનું પાલન કરે અને આગળ જઈ અમેરિકન નાગરિક બની જાય તો આ રકમ પરત આપવામાં આવી શકે છે. એટલે કે અરજદારે પોતાના પૈસા પાછા મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ અથવા તેનાથી વધુ સમય સુધી રાહ જોવી પડી શકે છે. આ દરમિયાન એટલી મોટી રકમ રોકાઈ રહેવાના કારણે ઘણા પરિવારો માટે આર્થિક આયોજન કરવું મુશ્કેલ બની શકે છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પેગટે ટાઈમ મેગેઝિન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ સ્પષ્ટ છે. અમેરિકામાં આવતી દરેક વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ હોવી જોઈએ અને તે અમેરિકન કરદાતાઓના પૈસા પર જીવવાના બદલે દેશના અર્થતંત્રમાં યોગદાન આપે તેવી હોવી જોઈએ. સરકારનું માનવું છે કે બોન્ડની વ્યવસ્થા દ્વારા એ પણ સુનિશ્ચિત થશે કે નવા ઇમિગ્રન્ટ્સ પાસે પોતાના રહેવા, ખાવા, આરોગ્ય અને અન્ય જરૂરી ખર્ચા માટે પૂરતું નાણાકીય બળ છે. આ પગલું સરકારના જણાવ્યા પ્રમાણે જવાબદાર અને સ્વનિર્ભર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપશે. જો આપણે પાછળ નજર કરીએ તો ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ વિઝા બોન્ડની યોજના રજૂ કરી હતી. તે સમયે ચોક્કસ દેશોના ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા અરજદારો પાસેથી $5,000 થી $15,000 સુધીનો બોન્ડ લેવાનો પ્રસ્તાવ હતો. પરંતુ તે યોજના વિવિધ કારણોસર સંપૂર્ણ રીતે અમલમાં આવી શકી નહોતી. હવે બીજી ટર્મ દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્ર ફરી એક વખત બોન્ડ આધારિત ઇમિગ્રેશન નીતિને આગળ ધપાવી રહ્યું છે. અહેવાલો મુજબ અત્યાર સુધીમાં અનેક દેશો માટે અલગ અલગ પ્રકારની વિઝા બોન્ડ વ્યવસ્થા અમલમાં મુકાઈ ચૂકી છે, જેમાં ભારતના પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાન જેવા દેશોના નામ પણ ચર્ચામાં આવ્યા છે. જો કે ગ્રીન કાર્ડ માટેનો $1,00,000નો બોન્ડ અગાઉની તમામ યોજનાઓ કરતાં ઘણો મોટો અને વધુ અસરકારક ફેરફાર માનવામાં આવી રહ્યો છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે જો આ નિયમ અંતિમ સ્વરૂપે અમલમાં આવશે તો તે લાખો અરજદારોના નિર્ણયોને અસર કરશે. ઘણા લોકો માટે ગ્રીન કાર્ડ મેળવવું વધુ ખર્ચાળ બની જશે, જ્યારે કેટલાક પરિવારો માટે એટલી મોટી રકમની વ્યવસ્થા કરવી લગભગ અશક્ય બની શકે છે. બીજી તરફ સરકારનું માનવું છે કે આથી માત્ર ગંભીર, આર્થિક રીતે મજબૂત અને લાંબા ગાળે અમેરિકામાં સફળતાપૂર્વક સ્થાયી થઈ શકે તેવા લોકો જ ગ્રીન કાર્ડ માટે આગળ આવશે. હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે આ માત્ર એક પ્રસ્તાવ છે. હજી સુધી કોઈ અંતિમ નિયમ જાહેર થયો નથી અને કોને બોન્ડ ભરવો પડશે, કેટલી રકમ ભરવી પડશે, કયા દેશો પર આ નિયમ લાગુ પડશે અને ક્યારથી અમલમાં આવશે તે અંગે સત્તાવાર જાહેરાત બાકી છે. તેથી ગ્રીન કાર્ડ માટે તૈયારી કરી રહેલા લોકોએ સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર વિશ્વાસ કરવાના બદલે અમેરિકન સરકાર અને સંબંધિત સત્તાવાર એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી પર જ આધાર રાખવો જોઈએ. જો આ પ્રસ્તાવ આગળ વધશે તો તે માત્ર અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઇમિગ્રેશન સિસ્ટમમાં પણ એક ઐતિહાસિક પરિવર્તન તરીકે નોંધાઈ શકે છે.